અભિનય જાણે જીવતા હોય એ રીતે કરે તો અભિનયમાં જાન આવે, અને જીવવાનું હોય ને તો એવી રીતે જીવો જાણે અભિનય છે તો જીવવામાં જાન આવે. अपना शरीर भी अपना नहीं है और की क्या कहे, तो शरीर से कमाया हुआ धन अपना कैसे हो सकता है. शरीर से संबंधित जितने लोग हैं उनके साथ भी संबंध है वो यहीं का है. भागवत में એની કથાઓ આવે છે. પણ જ્યાં સુધી અહીંયા છીએ, આમાં છીએ અને આ નાટક કરવાનું છે ત્યાં સુધી આપણે આપણા કેરેક્ટરને બખૂબી નિભાવવાનું છે. એવી રીતે કેરેક્ટરને પ્લે કરો, તમને જે કેરેક્ટર મળ્યું હોય એવી રીતે પ્લે કરો કે તમે એક્ઝિટ લઈ જાઓ, પછી દુનિયા યાદ કરે ક્યા નિભાયા. એક નાટક है दुनिया. ये दुनिया मिट्टी का खिलौना है. दुनिया जिसे कहते जादू का खिलौना. दुनिया जिसे कहते हैं जादू का खिलौना है. मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. दुनिया जिसे कहते हैं जादू का खिलौना है. मिल जाए तो मिट्टी है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. નાટકમાં બધું નાટક જ હોય છે, પણ નાટક ભજવાતું હોય ત્યારે બધું આમ સાચું જ હોય, બરાબર એમ જ માનીને હાલવાનું. ઓલા કેરેક્ટર તો એ જ રીતે ચાલતા હોય. અભિનય જાણે જીવતા હોય એ રીતે કરે તો અભિનયમાં જાન આવે, અને જીવવાનું હોય ને તો એવી રીતે જીવો જાણે અભિનય છે તો જીવવામાં જાન આવે. તમને સમજાય? બીજી વાર બોલું? નહીં, સમજવા જેવું છે. ઓશોનું વાક્ય છે, અદ્ભુત. अभिनय करो तो ऐसे करो जैसे जी रहे हो, तो अभिनय में जान आ जाएगी. और जियो तो ऐसे जियो जैसे नाटक के कोई कैरेक्टर का अभिनय तुम्हें मिला, तुम अभिनय कर रहे हो तो जीने में जान आ जाएगी. कहीं कहीं हाचुं નથી तो ब्रह्म सत्यम जगन मिथ्या, ब्रह्म ही सत्य. મારા વાલા, આ બધી જે વાતો થાય છે ને એ જો સમજાઈ જાય, ચોંટી જાય અને અંદર અજવાળું થાય તો પછી અનાસક્ત ભાવથી જીવવાની જે મજા આવશે. ભગવાન શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતાને એટલા માટે ગાંધી બાપુએ એક નવું નામ આપ્યું, અનાસક્તિ યોગ. શ્રી રામની મર્યાદા, ગૌતમ બુદ્ધની કરુણા, ભગવાન મહાવીરની અહિંસા અને શ્રી કૃષ્ણની અનાસક્તિ. અને એ અનાસક્તિમાં રહીને શ્રી કૃષ્ણ જેવો પ્રેમી દુનિયાએ બીજો જોયો નથી. क्या प्रेम लुटाया है श्री कृष्ण ने.
और अनासक्त भाव से जिंदगी को क्या उत्सव की तरह जिया है, सेलिब्रेशन। कृष्ण होय त्या रास होय, कृष्ण होय ये रस होय, रसो वही सह, रस ही श्री कृष्ण के रूप में प्रकट हुआ है। भाव राधा के रूप में प्रकट है। ज्यां रस होय ने त्या भाव होय। श्री कृष्ण परब्रह्म छे, रसो वही सह, श्रुति कहती है। रस एटले पुंभाव અને ભાવના એટલે સ્ત્રી ભાવ। કેવો લાગ્યો રસ? હા, કેવી લાગી રસ એમ બોલે? રસ કેવો અને ભાવના કેવી? એટલે જ્યાં પણ રસની અનુભૂતિ હશે ત્યાં ભાવના હશે, આનંદ। રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, ઉપનિષદ कहते हैं। અને એટલા માટે જ રાધા એટલે શ્રી કૃષ્ણની આહ્લાદની શક્તિ, ભાવના। શ્રી કૃષ્ણ અને રાધા, રસ અને ભાવના। तो श्री कृष्ण के समान प्रेमी नहीं है कोई। अनासक्त भाव थी त्यारे श्री कृष्ण कही शके नलिनी दलमंबवत, या तो पद्म पत्र मेवांबसा। एवी रीते रहो संसार में जो जल में कमल का फूल रहे। संसार में सरसो रहे अने मन मारी पास, संसार में लिपाय नहीं ते जान मारो दास। अर्जुन सुनो गीता सार, पांडव मान जो निर्धार। प्रभुरहम मम प्रभु। तो आओ नैमिषारण्य में जाइए मन थी, ज्यां 88,000 ऋषिओं सत्संग चाले छे। सवारना यज्ञनो धुमाड़ो अने एनाथी पवित्र थयेलुं वातावरण अने एनी एक दिव्य सुगंध। तमे तमारा घर में पूजा रूम होय ने त्यां रोज दीवाबत्ती थता होय, रेग्युलरली धूप बत्ती करता होय, तो ए पूजा रूमनी एक टिपिकल स्मेल होय। ત્યાં બેસતાની સાથે જ એક દિવ્યતાનો તમને અનુભવ થાય, ડિવિનિટીનો અનુભવ થાય। અને ત્યાં બેસીને એટલા જપ કરો, એવી પ્રાર્થના કરો, એવા પાઠ કરો કે એના વાઇબ્રેશન એવા થઈ જાય કે જે પણ આવીને બેસે એનું મન ભગવાનમાં લાગી જાય। તો આ તો 1000 વર્ષનો યજ્ઞ, સતત વેદ ઘોષ થાય, સ્વાહા સ્વાહા સાથે હવન કુંડમાં આહુતિઓ પડતી હોય અને એનો સુગંધી ધુમાડો આખા અરણ્યમાં એક સુગંધ, એક સાત્વિકતા વાતાવરણમાં પ્રસરેલી। અને એમાં એ જંગલના ઝાડવાના છાયે, કોઈ માંડવો બાંડવો નહીં, કોઈ હોલ નહીં, વૃક્ષની છાયામાં 88,000 ઋષિઓ એની સભા બેઠી છે। વ્યાસપીઠ ઉપર સુત પુરાણી વિરાજમાન છે। સુત પરંપરામાં યા તો સારથી થતા લોકો, યા પુરાણ કથા કરનારા પૌરાણિક બનતા। બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી થયેલું સંતાન તે સુત છે। અનુલોમ વિલોમ બે રીતના વિવાહ હોય છે, પણ જ્યારે માતા બ્રાહ્મણ હોય ને પિતા ક્ષત્રિય હોય તો એનાથી થયેલું સંતાન એ સુત।
એટલે એ પુરાણની કથા કહેવામાં કુશળ બન્યા. 4 વેદ વ્યાસ ભગવાને એને વ્યવસ્થિત કર્યા અને 4 ભાગમાં વહેંચ્યા બધા મંત્રોને, અને પછી પોતાના 4 શિષ્યોને વેદ ભણાવ્યા અને વેદની પરંપરાને આગળ ચલાવવાની જવાબદારી એમને સોંપી. અને પોતાના શિષ્ય સૂતને, જેનું નામ રોમહર્ષણ, એને વેદો જેને ન સમજાય વેદોના અર્થને સરળ રીતે સમજાવવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી. રામાયણ ઇતિહાસ છે, ભાગવત ઇતિહાસ છે. એવું નહીં સમજતા કે રામાયણ ખાલી વાલ્મીકીએ લખ્યું. વાલ્મીકી આદિ કવિ છે, પણ વ્યાસજી રચિત રામાયણ ભાગવતમાં છે. બોલો, 2 અધ્યાયમાં. અયોધ્યામાં વર્ષો પછી એ ઘડી આવીને દિવ્ય ભવ્ય મંદિરમાં રામલલાની મૂર્તિનું સ્થાપન થયું. હજારો સાધુ સંતો અને ભક્તો અને મહાનુભાવો અને અમારા ભારતના યશસ્વી વડાપ્રધાન, તપસ્વી વડાપ્રધાન, કારણ કે એ સમયે એણે કેટલા દિવસના તપ કરીને, ઉપવાસ કરીને પૂછી લીધેલું કે મારે શું શું કરવાનું છે, મારે કયા કયા નિયમનું પાલન કરવાનું છે, મને બતાવી દો. જેમ રામ રાજ થવાનું હતું અને વશિષ્ઠ બાપજીએ રામને જઈને કહ્યું ને, રામ કરવ સબ સંજમ આજુ, કે ભાઈ મારે હાથે પ્રાણ પ્રતિષ્ઠા તમે કરાવવાના છો, મારે કયા કયા નિયમનું પાલન કરવાનું છે મને કહો. એ ઉપવાસ, એ જે કંઈ ભૂમિશયન કે જે કંઈ કર્યું હશે એમણે, પણ એ કર્યું એમણે, અને ઘણા બધા દિવસો માટે. અને પછી જે ઘડી આવી, અમે રાજકોટની ભાગવત કથાને એટલા માટે ભાગવતની રામાયણ રૂપે રજૂ કરી. ભાગવતના 9મા સ્કંદમાં 2 અધ્યાયમાં રામાયણ છે, અને એ વ્યાસ રચિત રામાયણ, વાલ્મીકી રચિત રામાયણ, તુલસી રચિત રામચરિતમાનસ, કમ્મન રામાયણ, અધ્યાત્મ રામાયણ, ઘણા બધા રામાયણ છે. તો ભાગવતમાં 2 અધ્યાયમાં વ્યાસ રચિત રામાયણ છે. એને આધારે અમે ત્યાં કથા ભાગવતની હતી, પણ એમાં રામાયણને કેન્દ્રમાં રાખીને, વ્યાસ રચિત રામાયણને કેન્દ્રમાં રાખીને શ્લોકોનું અવગાહન કરતા, દર્શન કરતા કરતા, અવલોકન કરતા કરતા અને ભાવમાં અવગાહન કરતા કરતા એ કથા યાત્રા કરી. તો ઇતિહાસ અને પુરાણ, ભાગવતમાં તો ઇતિહાસ પુરાણાની પંચમો વેદ ઉચ્યતે, 5મ વેદ રૂપ ગણવામાં આવ્યા. અને સૂતને એ ભણાવ્યા, રોમહર્ષણને કહ્યું, બેટા તમે આ ઇતિહાસ અને પુરાણની કથા દ્વારા વેદોનો અર્થ જન જન સુધી પહોંચાડો. રોમહર્ષણ નામના સૂત કથા સંભળાવવા લાગ્યા. અને પછી એની પરંપરાને એના દીકરાએ, રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા, એણે એ પરંપરાને ચલાવી, આગળ વધારી. રોમહર્ષણનો સીધો સાદો અર્થ થાય જેની કથા રોમ રોમમાં હર્ષ ઉત્પન્ન કરે એવી. રોમહર્ષક જેની કથા, એની કથા સાંભળો તો રૂવાડા ઉભા થઈ જાય. રોમહર્ષણ. અને એના દીકરા તે ઉગ્રશ્રવા. ઉગ્રશ્રવા એટલે જેણે બહુ શ્રવણ કર્યું છે, પોતાના પિતાને સાંભળ્યા છે, શુકદેવજી જેવા પરમહંસોના મુખે એમણે કથા સાંભળી છે, અનેક મહાપુરુષોને સાંભળ્યા છે. ઉત્તમ વક્તા બનવાની શરત એ છે કે ઉત્તમ શ્રોતા બનો. જેણે ખૂબ સાંભળ્યા હોય મહાપુરુષોને, પછી બોલતા આવડે, બોલવાની પ્રેરણા મળે અને બોલતા આવડે પણ ખરું. પછી ઉગ્રશ્રવા. તો સુતજી બેઠા છે વક્તાના આસન ઉપર. શૌનક ઋગ્વેદી છે. આ ઋષિઓનો સમૂહ છે. 88,000 ઋષિઓ, વેદ પરંપરાને જીવવા વાળા.
અને સુતજીના શ્રીમુખે કથા સાંભળે છે. વેદ શીખવા હોય તો વેદ પરંપરાથી જીવનારા કોઈ વૈદિકની પાસે જાઓ, ઋષિની પાસે જાઓ અને વેદ ભણો. પણ ભગવાનની કથા સાંભળવી હોય તો આવા પવિત્ર જીવન જીવનારા અને પ્રેમી એવા કોઈ હરિભક્તના મુખે કથા સાંભળો. તો શૌનકજી ઉંમરમાં મોટા છે. વૃદ્ધ કુલપતિ લખ્યું છે ભાગવતમાં. વૃદ્ધ કુલપતિ છે, નીચે બેઠા છે. વક્તાના આસન ઉપર સૂતને બેસાડ્યા છે અને ખૂબ આદર સાથે કથા સાંભળવી હોય ને તો વક્તામાં આદર, વક્તવ્યમાં આદર. વક્તવ્ય જેના ઉપર અપાય છે એ ગ્રંથમાં આદર, શ્રવણમાં આદર. તમે સાંભળ્યું છે એનો આદર ક્યારે કર્યો કહેવાય કે તમે એ મુજબ આચરણ કરો. એ શ્રવણાદર છે. તો આ કાને સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું તો ઘેર આવેલા મહેમાનને જેમ આવકારો ના આપ્યો તો એ વયો જાય. ગુજરાતીમાં એક કહેવત છે, આવ્યા શેઠ તો કે નાખ્યો વખારે. નાખો વખારે. કોઈ વેલ્યુ જ ના હોય, કોઈ કિંમત જ ના હોય, એવું નહીં. શ્રવણમાં આદર. जब आते हो, बैठते हो, 3-3, 4-4 घंटा सुनते हो, 7-7 दिन सुनते हो, तो जो सुनते हो उस सुने हुए का आदर करो, उस पर विचार करो, मनन करो. और फिर जो बात ऐसा लगे, जो શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું. ને શ્રદ્ધા એટલે કહેવાય રહ્યું છે વ્યાસપીઠ ઉપરથી એ 100% સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા. જે લખાયું છે ભાગવતમાં, ગીતામાં, રામાયણમાં, એ 100% સાચી વાતો છે એવી દ્રઢ નિષ્ઠાનું નામ શ્રદ્ધા. એટલે સાંભળવું શ્રદ્ધાથી, પણ સાંભળ્યા પછી પાછું વિચારવું, ચિંતન કરવું કે સાચું તો છે જ, સાચું આમાં લખેલું, પણ આપણને સમજાવવું જોઈએ ને. એટલે ચિંતન કરવાનું, એના ઉપર મનન કરવાનું, ન સમજાય ત્યાં પૂછવાનું. પણ પછી સમજાઈ જાય ત્યારે કે ભાઈ આ 5 વસ્તુ સમજાણી, હવે આ 5માંથી 3 તો આપણાથી થાય એમ નથી. સમજાણી છે કે કરવું જોઈએ, બરાબર છે, પણ આપણાથી આ સમયે આ સંજોગોમાં થઈ શકે એવું નથી. પણ આ 2 વસ્તુ છે, એ વસ્તુ સમજાણી પણ છે અને આપણાથી થઈ શકે એવું પણ છે. તો એ 2 વસ્તુને હું જીવનમાં ઉતારું, એનું નામ શ્રવણમાં આદર. એટલા માટે રામાયણના અંતમાં તુલસીદાસજી કહે છે કે પૂરી રામાયણમાંથી છે તો 7 કાંડ નહીં, પણ એમાંથી 5-7 ચોપાએ પણ 7 ચોપાઈ મનોહર જાની જો નર ઉરધરે 7 ચોપાઈ મનોહર જાની જો નર ઉરધરે દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે. દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે. 7 ચોપાઈ મનોહર જાની જો નર ઉર્ધર. 7 ચોપાઈ મનોહર જાની જો નર ઉર્ધર.
રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં તો ઘણું બધું મળતું હોય, બધું ખાઈ જવાય? બધું ખાવાની તાકાત ખરી? એફોર્ડ પણ થાય, અને એફોર્ડ થાય તોય પાછું ખાઈ શકાય એમ. આ તો વ્યાસજીનો બહુ મોટો, શું સ્ટોર કહેવાય ને, આ મોલ છે. હા, એમાં ઘણું બધું મળે છે. એમાં તમને જે ગમે ને ગમ્યા પછી પાછું તમારા ખિસ્સાને પરવડે એવું લઈ જાઓ, શ્રદ્ધાથી લઈ જાઓ કે આ કરવાથી મારું કલ્યાણ થશે, પક્કા એ શ્રદ્ધા રખો. તો સુતજી બેઠા છે અને શૌનકજી, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનઘ, હે અનઘ, આવું કહીને સંબોધે છે. અનઘ એટલે, અઘ એટલે પાપ, અનઘ નિષ્પાપ. હે નિષ્પાપ સૂત, નિષ્પાપ, નિર્દોષ, નિષ્કપટ વક્તા આવો હોવો જોઈએ. ભક્તિ માર્ગમાં, ધર્મમાં કપટ એ જ મોટું પાપ છે. હે નિષ્પાપ સૂત મતલબ હે નિષ્કપટ, હે નિર્દોષ વ્યક્તિત્વ, તમે બધા પુરાણોને ધર્મશાસ્ત્રોને ભણ્યા છો, તમારા સદગુરુની કૃપાથી તમે બધું જાણો છો. પ્રીતિપાત્ર શિષ્યની આગળ સદગુરુ કંઈ છુપાવતા નથી. તમે તમારા સદગુરુના પ્રીતિપાત્ર શિષ્ય રહ્યા છો. सदगुरु अपने आप को उड़ेल देता है, प्रीति पात्र शिष्य मैं. और सच्ची बात तो यह है कि सदगुरु एक बीज की भांति शिष्य रूपी खेत में अपने आप को ऐसा बो देता है और फिर वो उगता है, अनेक बन करके उगता है, प्रकट होता है. અને પેલી જે બીજની પરંપરા પછી ચાલ્યા કરે ને, એમાં ગુરુ પરંપરા પછી ચાલ્યા કરે. એના શિષ્ય, એના શિષ્ય, એના શિષ્ય. તો મહારાજ, તમે આ જેટલું ભણ્યા, જેટલું તમે સદગુરુની પાસેથી પ્રાપ્ત કર્યું, એ બધાયનું મંથન કરી અને એનો જે સાર હોય એ અમને બતાવો. એક તો આ કળિયુગ, એમાં માણસની આયુષ્ય ઓછી, એમાં સંસારના કામની અંદર એટલો બધો રચો પચો રહે. તમને આમ ટૂંકામાં કયો ને, તમે જેટલું જાણો છો એટલું બધું જાણવાનું અમારી પાસે સમય નથી, એટલી અમારી શક્તિ પણ નથી. પણ તમે આ જેટલું જાણ્યું છે બધાનો સાર શું? વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ઓલ ધ સ્ક્રિપ્ચર્સ? અમને આ બધા શાસ્ત્રોનો સાર કહો. બીજો પ્રશ્ન, બીજી પ્રાર્થના, મહારાજ, શ્રેય કેને કહેવાય? શ્રેય ક્યાં હૈ? કલ્યાણ. ત્રીજી પ્રાર્થના, એ શ્રેય કેવી રીતે થાય? મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય? એ શ્રેયનું સાધન શું? ચોથો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? પ્રભુ શા માટે અવતાર લે છે?
પાંચમો પ્રશ્ન, કયા કયા અવતાર લીધા અને એમાં કઈ કઈ લીલાઓ કરી, અમને સમજાવો ને, અમારે સાંભળવું છે. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન કે જ્યારે ભગવાન સ્વધામ પધારી જાય, આ ધરાધામ ઉપરથી અંતર ધ્યાન થઈ જાય, પછી ધર્મ કેવી રીતે ટકે છે? ધર્મ ક્યાં ટકે છે? ધર્મ કોને આશરે રહે છે? શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા પછી ધર્મ કમ શરણમ ગત, ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્ન કર્યા અને એ 6 પ્રશ્નના ઉત્તરમાં આ ભાગવતની કથા સુતજીએ નૈમિષારણ્યમાં સંભળાવી. જે રીતે પ્રશ્નોના જવાબ અપાયા છે પ્રારંભે, એનો તમે અભ્યાસ કરો તો એમ લાગશે કે પ્રશ્ન 6 છે, જવાબ એક જ છે, હરિભક્તિ. શાસ્ત્રોનો સાર શું? પહેલો પ્રશ્ન, જવાબ હરિભક્તિ, પ્રભુ પ્રેમ. શ્રેય શું? ભગવાનની ભક્તિ, એ જ કલ્યાણકારી છે. એ શ્રેયની પ્રાપ્તિનું સાધન શું? નવધા ભક્તિ. શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ભગવાનના અવતારનું પ્રયોજન શું? ભક્તિ. ભક્તિને કારણે ભગવાન આવે છે અને ભક્તોને માટે ભગવાન આવે છે. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત લાગી કૃપાલ કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટી જગ જા. ભગત ભૂમિ ભૂસુર સુરભી સુરહિત લાગી કૃપા સુરહિત લાગી સુરહિત લાગી કૃપાલ કરત ચરિત ધરી મનુજ તનુ સુનત મિટી જગ જા. ભગવાનના અવતારનું પ્રયોજન એટલે ભક્તિ. ભક્તિને કારણે ભગવાન અવતરિત થાય. કેવી કેવી લીલાઓ કરે, ભગત રાજી થાય, બધા ભક્તો, અને એની ભક્તિ પોષાય, પુષ્ટ થાય, એવી લીલાઓ. અને પછી ભગવાન સ્વધામ પધારે પછી ધર્મ ક્યાં રહે? ભક્તોને શરણે. નરસૈયાના જીવનમાં, તુકારામના જીવનમાં, મીરાબાઈના જીવનમાં, ચૈતન્ય દેવના ચરિત્રમાં धर्म ત્યાં રહે છે. धर्म केवल पोथी के पन्नों में लिखा नहीं रहता. धर्म रहता है इन भक्तों के, इन संतों के जीवन में, उनके आचरण में. एक होता है उच्चरित धर्म और एक होता है आचरित धर्म. કથામાં વ્યાસપીઠ ઉપરથી જે ધર્મની વાતો થાય એ ઉચ્ચરિત ધર્મ છે, સ્પોકન રિલિજન. लेकिन एक होता है आचरित धर्म. અને આચરિત ધર્મ જ્યારે દેખાય ત્યારે સમજવાનું એ સંત છે, એ સાધુ પુરુષ છે, એ મહાપુરુષ છે. આહા, क्या बात है.
ભગવાન રામને માટે એવું કહે છે, રામો વિગ્રહવાન ધર્મ. શ્રી રામ ધર્મનું મૂર્તિમંત રૂપ છે. માટે રામાદિવદ વર્તિતવ્યમ न तो रावणादिवत. राम की तरह रहना चाहिए, श्री राम का अनुसरण करना चाहिए, रावण के पीछे मत भागो. बोलो हमारे यहाँ દર દશેરાના દિવસે રાવણના પૂતળા બાળે. એનો મતલબ માળો મરતો જ નથી. નહીં તો આ વખતે પાછા ફાળો ઉઘરાવે કે દશેરાનો આપણે ઉત્સવ કરવાનો છે ને એના માટે રાવણ આટલો ખર્ચો છે. એટલે પણ ગઈ વખતે જ બાળી નાખ્યો દર દશેરાના દિવસે. આપણી અંદર જો રામ ઉગે, આપણી અંદર જો રામ શ્વસે, આપણી અંદર જો રામ ઉતરે ને અવતરે, राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए, राम प्रभु की भद्रता का सभ्यता ध्यान धरिए, ध्यान धरिए, राम का गुणगान करिए, राम का गुणगान करिए. चिरंतन राम के गुण गुण चिरंतन राम गुण सुमिरन रतन राम गुण सुमिरन रतन मनुजता को कर विभूषित, मनुज को धनवान करिए, ज्ञान करिए, राम का गुणगान करिए, राम का गुणगान. रामो विग्रहवान धर्म, श्री राम धर्म का मूर्तिमंत रूप है. અને એટલા માટે એવા ચરિત્રોની કથા સાંભળીએ છીએ, એનાથી ધર્મ શું તે સમજાય. તો આમ જુઓ તો આ 6 પ્રશ્ન એનો ઉત્તર એક જ છે, હરિભક્તિ. માટે શ્રીમદ ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે.